આવતીકાલે સવારે પાટણ ખાતે વડાપ્રધાન મોદીજીની એક જંગી સભા રહેશે અને કાલ પછી પ્રચારના પડઘમ આપણે પૂરા કરીએ છીએ। 28 તારીખથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ફોર્મ ભરવાનું શરૂ કર્યું હતું। આ વખતે વિશાળ જનસંખ્યાની સાથે રેલી કાઢીને ધબધબતા તાપમાં હજારો કાર્યકર્તાઓ સાથે વાજતે ગાજતે ફોર્મ ભર્યા હતા અને ત્યાર પછી જે રીતે પ્રચાર ઝુંબેશ ચાલી, જેમાં ભારતીય જનતા પાર્ટીએ ઝંઝાવતી પ્રચાર કર્યો છે, કોંગ્રેસ પ્રચારમાં ક્યાંય પાછળ રહી ગઈ છે। લગભગ ગુજરાતમાં એક પણ એવું મોટું ગામ નહીં હોય કે જ્યાં અમારી સભા ન થઈ હોય। અત્યારે હું કુતિયાણાનું મૈયારી ગામ છેવાડાનું, તોય ત્યાં લગભગ 5,000 લોકો અને એમાંય 1,500 બહેનો એવી સભાઓ બધે થઈ છે। મારી લગભગ 75 સભાઓ આ ચૂંટણીના સંદર્ભમાં થશે। આજે સાંજે 2 સભા સુરેન્દ્રનગર છે અને કાલ પાટણની સભા। ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો એક થઈને, અમારા કોઈ નેતા આ વખતે ઘરે બેઠા નથી, ઇવન જે સંસદને ટિકિટ નથી મળી એ પણ બધા સક્રિય રીતે આજે કામમાં છે। બહુ મોટી બાબત છે અને હજારો કાર્યકર્તા સંગઠન દિવસ રાત અને એક જ મુદ્દો, નરેન્દ્ર મોદી ફરી વખત વડાપ્રધાન બને। આ રાષ્ટ્રીય ચૂંટણી છે, રાષ્ટ્રીય મુદ્દાઓ આધારિત ચૂંટણી છે। રાષ્ટ્રીય મુદ્દામાં મુખ્ય મુદ્દો આ દેશ કોના હાથમાં સલામત, તો આજની તકે મોદી જ આ દેશને સુરક્ષા સલામતી પૂરી પાડી શકશે। મોદી આ દેશને ઈમાનદારીથી ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપી શકશે। મોદી નિર્ણાયક છે, મોદી હિંમતવાળા છે, મોદી દેશભક્ત છે, મોદી પરિશ્રમની પરાકાષ્ઠા સર્જે છે, મહેનતુ છે અને મોદી એ દૂરંદર્શી છે। 5 વર્ષ દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈએ ગરીબો, ખેડૂતો, શ્રમિકો, મધ્યમ વર્ગના લોકો, યુવાનો, મહિલાઓ માટે, આદિવાસીથી માંડીને પીડિત શોષિત બધા લોકો માટે ઘણા વર્ષો પછી દેશમાં એક ગરીબોની સરકાર તરીકે નરેન્દ્રભાઈએ કામ કર્યું છે। ત્રાસવાદીઓ સામે પણ લશ્કરને, સેનાને છૂટો દોર આપીને 2 વખત સર્જિકલ સ્ટ્રાઇક્સ, મારે આપના માધ્યમથી જે કોંગ્રેસના લોકો પુરાવા માગવા નીકળ્યા છે એમને પૂછવું છે, અમારી વાત છોડો, મનમોહનસિંહ 10 વર્ષ વડાપ્રધાન હતા અને અત્યાર સુધીમાં અનેક ત્રાસવાદી હુમલા થયા છે। એમાં સૌથી મોટો હુમલો એ તાજ હોટલ ઉપર મુંબઈમાં થયો હતો। 178 લોકો મૃત્યુ પામ્યા હતા અને ત્યારે તમે કયા પગલાં લીધા? તમે ત્રાસવાદ અને પાકિસ્તાન વિરુદ્ધ શું કર્યું?
આ વાત કોંગ્રેસ જવાબ આપે, તમે કશું કર્યું નથી, તમારાથી થઈ શક્યું નથી, અને વોટ બેંકની લાલચમાં આ દેશમાં ત્રાસવાદીઓની હિંમત વધે, વોટ બેંકની લાલચમાં દેશની સેનાનો જુસ્સો ઘટે. આ વખતના ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે 370મી કલમ અમે કાઢીશું નહીં. શા માટે? ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે કીધું છે કે 370 નહીં નીકળે. કોંગ્રેસે કીધું છે કે આસમા નામનો કાયદો જે છે એ બદલાવશું, અને કોઈ પણ વ્યક્તિ લશ્કરના અધિકારી વિરુદ્ધ કેસ કરી શકે એવા કાયદા લાવશું. કોંગ્રેસે આ વખતના ચૂંટણી ઢંઢેરામાં અમે ત્રાસવાદ વિરુદ્ધ રાજદ્રોહના કેસ નહીં કરીએ આ વાત લખી છે. આ અંગે દેશને સ્પષ્ટતા કરે કોંગ્રેસ કે દેશની સુરક્ષા મહત્વની છે કે મતની લાલચ. રાહુલ ગાંધી 72,000 રૂપિયા ગરીબોના ખાતામાં નાખવાની વાત કરે છે. 10 વર્ષ મનમોહન સિંહની સરકાર સોનિયા ગાંધીના ઇશારે ચાલી, ત્યારે તમે કેમ ગરીબ તમને યાદ ન આવ્યા? જે રીતે માછલી પાણી વગર તરફડે એમ હવે સત્તા વગર તરફડતા લોકો તમે ખાલી વચનો આપી અને ગમે તેમ મત મળે, કેટલા ગરીબ, કયા પ્રકારના ગરીબ, 72,000 રૂપિયા આપવાથી કેટલો બોજો દેશ ઉપર પડશે, આની કાંઈ વાત નહીં. માત્ર મત લઈને નીકળી જવું, આ વાત દેખાઈ આવે છે. એની સામે નરેન્દ્ર મોદી ભાજપની સરકારે તમામ પગલાં ગરીબ માટે લીધા છે. આયુષ્યમાન ભારત 5 લાખ રૂપિયા ગરીબોના ઓપરેશન માટે આપીએ છીએ. 2022 સુધીમાં દરેકને ઘરનું ઘર, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન પણ એ જ બનાવે, પૈસા સરકાર આપે જેથી સારા મકાન બને. અમે ઉજ્જવલા યોજનામાં 15 કરોડ પરિવારોને ધુમાડામાંથી મુક્ત કરીને ગેસની કોઠી આપી છે, ગરીબો માટે જ આપેલી છે. અમે દરેક ખેડૂતના ખાતામાં 6,000 રૂપિયા કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે 75,000 કરોડ. તમે 10 વર્ષમાં એક વખત દેણું નાબૂદી કર્યું હતું, જેમાં 52,000 કરોડ રૂપિયા તમે ખર્ચો કર્યો તો અમે દર વર્ષે 75,000 કરોડ, 10 વર્ષમાં 7.5 લાખ કરોડ ખેડૂતોને મળશે. અમે ટેકાના ભાવથી ખરીદી, ગુજરાતમાં કોંગ્રેસે 25 વર્ષમાં 1200 કરોડ રૂપિયાની ખરીદી કરી છે. મારી સરકારે છેલ્લા 3 વર્ષમાં 8,500 કરોડ રૂપિયાની ટેકાના ભાવની ખરીદી કરી છે. આ વર્ષે પણ એક દાણો મગફળી હોય કે તુવેર હોય કે બાજરી હોય, ખેડૂતનો અમે ખરીદો છે. પહેલી વખત 1,000 રૂપિયે મગફળી લેવાની છે. નરેન્દ્રભાઈએ મુદ્રા લોનમાં યુવાનોને જામીન વગર મુદ્રા લોન અને લઘુ ઉદ્યોગ માટે 1 કલાકમાં 1 કરોડની લોન મંજૂર એવી સિસ્ટમ ઊભી કરી છે. પહેલી વખત આઝાદી પછી અસંગઠિત કામદાર અને 60 વર્ષ પછી વૃદ્ધ ખેડૂત અને નાના વેપારીને પેન્શન યોજના આ દેશમાં લાગુ થઈ છે. પહેલી વખત કર્મચારીઓની પેન્શન યોજના, એમ અસંગઠિત લોકોની પેન્શન યોજના એ લાગુ કરેલી છે.
નાના વેપારીઓને 40 લાખના ટર્નઓવરમાં જીએસટીમાંથી મુક્તિ, આ અમે કરેલું છે. અને પહેલી વખત મધ્યમ વર્ગ માટે 5 લાખ રૂપિયા ઇન્કમ ટેક્સ ફ્રી, ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ 5 લાખની આવકને. અને વર્ષોથી અનેક રાજ્યોમાં જે પ્રશ્નો હતો, અનામત નહોતા એવા વર્ગોમાં જે અનરેસ્ટ, જેમ આપણે ત્યાં આંદોલન ચાલ્યું, રાજસ્થાનમાં ગુર્જર આંદોલન ચાલ્યું, હરિયાણામાં જાટ આંદોલન ચાલ્યું, મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન ચાલ્યું, 10% અનામત આપીને, કાયદાનું સ્વરૂપ આપીને, જે રીતે સમાજ વચ્ચે વૈમનસ્ય, જ્ઞાતિવાદ, જાતિવાદ, એની સામેનો એક નક્કર પગલું. અનામત વર્ગનું 0.5% અનામત ઓછું નથી કર્યું અને નવા વર્ગને 10% અનામત આપ્યું છે. આ બધું નરેન્દ્રભાઈએ 5 વર્ષમાં કરેલું છે. ત્રાસવાદ સામેના પગલાઓ પર તમને ખબર જ છે. પહેલી વખત પાકિસ્તાન એકલું અટલું પાડી દીધું, આપણે સ્ટેટસ લઈ લીધું, આર્થિક નાકાબંધી કરી, વાટાઘાટો બંધ કરી, કાશ્મીરમાં JKLF ઉપર પ્રતિબંધ કર્યો, હુરિયતના નેતાઓ વિરુદ્ધ કડક પગલાં પહેલીવાર રહેવાના ઇતિહાસમાં. દરરોજ સર્ચ ઓપરેશન, 2, 5, 7 આતંકવાદીઓ ગોતીને ઠાર થાય છે. અને 5 વર્ષમાં કોંગ્રેસના શાસન વખતે હાલતા કંઈક શહેરોમાં બોમ્બ ધડાકાઓ થયા હતા. આ 5 વર્ષમાં લડાઈ કાશ્મીર સીમા ઉપર જ ચાલી છે. દેશના અંદરના એક પણ ભાગમાં બોમ્બ ધડાકો 5 વર્ષમાં થયો નથી. આ પણ વાસ્તવિકતા છે. સેનાને 1 રેન્ક 1 પેન્શન, એ પણ વર્ષોથી સેનાનો પ્રશ્ન હતો, એ ભાજપે સોલ્વ કર્યો છે. 15,000થી વધુ કાયદાઓ બદલાવ્યા છે. અને વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા ઊભી કરી છે. હમણાં મુસ્લિમ 56 દેશોની કોન્ફરન્સમાં 55 પાકિસ્તાને બહિષ્કાર કર્યો અને નરેન્દ્રભાઈને શાંતિનો પુરસ્કાર આપ્યો. આ બધી વાસ્તવિકતા છે. ગુજરાતમાં ગુજરાતની પ્રજાનો બહુ સ્પષ્ટ મૂળ બન્યો છે કે જે 13 વર્ષ સુધી ગુજરાતની જેને સેવા કરી છે એવા નરેન્દ્રભાઈ આપણા ગુજરાતી છે. કોંગ્રેસને કાયમ ગુજરાત માટે આંખના કણાની જેમ ગુજરાત ખૂંચ્યું છે. ગુજરાતને અન્યાય પણ કરતા આવ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ એને દૂર કર્યા હતા, મોરારજી દેસાઈને ઉથલાવ્યા હતા, મોદીની પાછળ પડી ગયા છે કોંગ્રેસ. ત્યારે ગુજરાત વિરોધી કોંગ્રેસની માનસિકતાને ધ્વંસ કરવા ગુજરાતની જનતા 26 બેઠક ઉપર મોદી પુનઃ વડાપ્રધાન બને એ મૂળ સાથે જનતા તૈયાર થઈ છે. 48 કલાક મતદાનના આડા બાકી છે. હવે લોકો મન બનાવીને બેઠા છે. ભારે મતદાન થશે એવી મને શ્રદ્ધા છે. છતાં આપના માધ્યમથી જનતાને અપીલ કરું છું કે ગુજરાતની જનતા ભારે મતદાન કરે, અવશ્ય મતદાન કરે અને આપણા ગુજરાતના હિતમાં પણ મોદીને વડાપ્રધાન બનાવે. હું તમને વાત કરું, અગાઉ કોંગ્રેસના શાસનમાં મુખ્યમંત્રી દિલ્હી જાય 8 દિવસ સુધી વડાપ્રધાન સમય નહોતા આપતા. મારા 3 વર્ષ ઓગસ્ટમાં પૂરા થશે. પ્રશ્ન માટે 1 દિવસ દિલ્હી જવું નથી પડ્યું. ફોનથી કહીએ ત્યારે મોસાળે મા પીરસનારો હોય ને એ રીતે નરેન્દ્રભાઈ 17 દિવસમાં 7 વર્ષ સુધી કોંગ્રેસે નર્મદાના દરવાજાની મંજૂરી નહોતી આપી. હજી જવાબ નથી આપતા શાના કારણે 7 વર્ષ કર્યા હતા. 17 દિવસમાં મંજૂરી આપી. ડેમ 60માં નહેરુએ ખાતમુહૂર્ત કર્યું હતું. એ ડેમનું કામ બધી મંજૂરીઓ સાથે
નરેન્દ્રભાઈએ પૂરું કરાવ્યું. આટલા વર્ષો સુધી કોંગ્રેસ સત્તા ઉપર રહી, ગુજરાતના અનેક મહાનુભાવો ત્યાં કરતા હરતા બન્યા હતા. ગુજરાતને કદી એમ્સ યાદ કરીને આપી નહોતી. એમ્સ હોસ્પિટલ નરેન્દ્રભાઈએ રાજકોટને એમ્સ આપી. સુરત એરપોર્ટ ધણી દોરી વગરનું હતું, દરરોજ 3 ફ્લાઇટ આવતી હતી. નરેન્દ્રભાઈએ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવીને 36 ફ્લાઇટ આજે સુરતમાં ઉતરે. 36 ફ્લાઇટ. રાજકોટને આપણે નવા એરપોર્ટની મંજૂરી આપી દીધી. ધોલેરા એરપોર્ટની મંજૂરી આપી. 3000 કરોડ રૂપિયા ધોલેરાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે આપણે આપ્યા. આવી જ રીતે ગેસ અને ક્રૂડની રોયલ્ટી વર્ષો સુધી 10,000 કરોડ રૂપિયા દિલ્હીની સરકાર કોંગ્રેસની આપતી નહોતી. નરેન્દ્રભાઈએ તુરંત આપને 10,000 કરોડ રૂપિયા ગેસ અને ક્રૂડની રોયલ્ટીના આપ્યા. બંદરોના વિકાસ માટે સમુદ્રમાલા આપને નરેન્દ્રભાઈએ અત્યાર સુધીમાં બધી મંજૂરીઓ અને એની ઉપર 6,000 કરોડ રૂપિયા આપ્યા. નેશનલ હાઈવે પહેલી વખત કોસ્ટલ આપણો હાઈવે સિમેન્ટથી બને છે. 16,000 કરોડ રૂપિયાના નેશનલ હાઈવે ચાલી રહ્યા છે અત્યારે. રેલવેના ડબલ ટ્રેક મંજૂર થયા. રેલવે યુનિવર્સિટી આખા ભારતમાં એક જ આપી, એ બરોડા આપી. બુલેટ ટ્રેન આખા ભારતમાં એક જ આપી, આપને આપી. અરે તાપી નદી એના સફાઈ માટે 800 કરોડ રૂપિયા કેન્દ્રએ આપને આપ્યા. બોર્ડર એરિયામાં મહત્વનો રોડ ગઢુલી વર્ષોથી મંજૂરી મળતી નહોતી. નરેન્દ્રભાઈ મંજૂરી આપી. આપણે એનું કામ તાત્કાલિક શરૂ કરીએ છીએ. ટેન્ડર બહાર પડી ગયા છે. ટુરિઝમમાં પણ આવું ઘણું આપને આપ્યું છે. એટલે મોસાળે માં પીરસનાર છે. અને ગુજરાતની જનતાને નરેન્દ્રભાઈ ફરી વખત 5 વર્ષ વડાપ્રધાન બને તો હજી કેટલો લાભ થશે એની કલ્પના કરવાની જ રહી. અને એટલા માટે નરેન્દ્રભાઈ પુનઃ વડાપ્રધાન બને એ જ મુખ્ય મુદ્દો. આ શંભુ મેળો ભેગો થયો છે મહાગઠબંધન. આજે સંદેશે લખ્યું છે મુલાયમસિંહે વડાપ્રધાનની જાહેરાત કરીને કે હું મુલાયમસિંહ વડાપ્રધાન થશે. કોંગ્રેસમાં હજી કોઈ રાહુલનું નિર્ણય કરતું જ નથી કે કોંગ્રેસ વાળા કહેતા નથી જાહેર કરો. પણ બધાના પેટમાં પાપ છે, બધાને વડાપ્રધાન થવું છે. એટલે મારી દ્રષ્ટિથી એક મુદ્દો એ પણ મહત્વનો છે. મોદી અમારે ત્યાં જાહેર થઈ ગયા છે કે અગલી બાર ફિરસે મોદી સરકાર. આ મહાગઠબંધન એના નેતા જાહેર કરે પણ નહીં કરી શકે. બધાને વડાપ્રધાન થવું છે, ટાટિયા ખેંચ થવાની છે. મોદી છે તો રાજકીય સ્થિરતા છે. આ ગઠબંધન જો કંઈક ભૂલે ચૂકે ચર્ચામાં આવશે તો ત્યાં રાજકીય અસ્થિરતા છે. રાજકીય સ્થિરતા જ વિકાસ કરી શકે. અસ્થિરતાથી દેશ પાછો પડશે. અને એટલા માટે ભારતની જનતા મોદીને પુનઃ વડાપ્રધાન બનાવવા ઈચ્છે છે. દેશના હિત માટે, દેશના પ્રશ્નો માટે. અનેક પ્રશ્નો દેશના એવા છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીનું સ્ટેન્ડ ક્લિયર છે. રામ મંદિર માટે પણ ક્લિયર છે. સંવિધાનની મર્યાદામાં રહીને અમને સુપ્રીમ કોર્ટ ઉપર ભરોસો છે. કોંગ્રેસને હજી જેટલા હર્ડલ નાખવા હોય એટલા નાખે. રામ મંદિર થવાનું છે અને એ અમારી ચૂંટણી ઢંઢેરામાં પણ ક્લિયર કીધું છે. બસ આટલી વાત. જૂનાગઢમાં તમારા ઉમેદવારનો વિરોધ સતત થઈ રહ્યો છે. સતત નહીં, એક કાર્યક્રમમાં 2 કાર્યક્રમ તો મીડિયામાં આવ્યા. એક જ કાર્યક્રમ આવ્યો. એક જ કાર્યક્રમમાં રાજેશભાઈ ઉપર જે પાણીની બોટલ ફેંકાણી
એ વ્યક્તિગત ત્યાંના પ્રશ્નના સંદર્ભમાં અમુક લોકોએ આ કર્યું છે. આ સિવાય જુનાગઢમાં મારી પોતાની 6 સભા થઈ છે, સારામાં સારી થઈ છે. જુનાગઢના ઇતિહાસમાં આવડી મોટી સભા મારી નથી થઈ એવી થઈ છે આ વખતે. એટલે ખૂબ સારું છે. 26 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી. 5 વર્ષ પહેલાનું વચન હતું, ખાતામાં 15 લાખ જમા એ વચન નહોતું. જો સાંભળો, એ ચૂંટણી એક મિનિટ અનિલભાઈ, ચૂંટણી ઢંઢેરામાં ક્યાંય અમે કીધું નથી. અમિતભાઈએ ભાષણમાં એમને એમ કીધું હતું કે જેટલું કાળું નાણું બહાર ગયું છે એ જો પાછું લાવીએ તો એનો હિસાબ એને સમજાવ્યો હતો કે ટોટલ દરેકને ભાગે 15 લાખ રૂપિયા આવે. આવું વચન કોઈ આપ્યું નથી, આવું કોઈ ચૂંટણી ઢંઢેરામાં વાત નથી, આવી કોઈ સરકાર તરફથી ઓફિશિયલ પણ વાત નથી. કોંગ્રેસ આ વાતને ટ્વિસ્ટ કરી અને મૂકી. કેટલું કાળું નાણું આવ્યું 5 વર્ષમાં? જો કાળા નાણાં માટે પણ નરેન્દ્રભાઈએ સ્પષ્ટ પગલાં લીધા છે. મોદી જ કરી શકે. નોટબંધીનો નિર્ણય એ જેવા તેવાનું કામ નહોતું. જે માણસ ઈમાનદાર હોય એ જ કરી શકે અને નરેન્દ્રભાઈએ ઐતિહાસિક નિર્ણય કર્યો છે. ત્યાર પછી કાળા નાણાંના સંદર્ભમાં કડકમાં કડક કાયદા આ ભારતીય જનતા પાર્ટીની સરકારે બનાવ્યા. કોંગ્રેસે કદી કાળા નાણાં વિરુદ્ધના કાયદા બનાવ્યા નહોતા. એના કાયદા બનાવ્યા. નંબર 2. નંબર 3, વિદેશમાં અત્યારે બધા લોકો જે ભાગી ગયા છે આ બધા ઉપરનો શકંજો ટાઈટ જ થતો જાય છે. આપણે વાંચતા જાય છીએ. આ બધા લોકો ત્યાંની કોર્ટમાં લડે છે અને આજ નહીં તો કાલ બધાને પાછા લાવીશું જ અને લોકોના પૈસા પાછા જમા કરાવીશું જ. આજે પણ એક છાપામાં છે કે માલિયા તૈયાર થયા છે પૈસા ભરવા માટે. જે હશે પણ સરકાર આ બાબતમાં સ્પષ્ટ છે, કોઈને છોડવા માંગતી નથી અને કાળા નાણાં સામેનો જંગ એ આપણો ચાલુ જ છે. વિજયભાઈ 2014માં તમે ખાસ કરીને વિકાસ ઉપર ભાર દીધો હતો અને નરેન્દ્રભાઈ પણ કીધું હતું કે આ વિકાસની જીત છે. 26 બેઠક પર વિજય મેળવ્યો એમનો પણ વાત કરી હતી. તો હવે એ મુદ્દો છે એ સાઈડમાં રહી ગયો અને મુખ્ય અત્યારે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો. મારો તકલીફ એ છે આમાં તમારા બધાની કે જે તે મુદ્દો જે તે સમયે કહીએ તો તમે ત્યારે વિકાસ વખતે એમ કહેતા હતા કે વિકાસ ગાંડો થયો છે અને વિકાસ સિવાય તમે કઈ બીજી વાત કરવા માંગો છો. આજે જ્યારે મૂળ શું છે, દરેક ચૂંટણી જે તે સમયે સમય સંજોગો આધારિત મુદ્દાઓને લઈને ચાલતી હોય છે. આજે સમયમાં અમે વિકાસને છોડ્યો જ નથી. મેં 5 વર્ષની નરેન્દ્રભાઈના જે વિકાસની વાત કરી જ છે, સરકારની વાત કરી જ છે. ગુજરાતમાં પણ વિકાસની યાત્રા અવિરત ચાલુ છે. પણ દેશની સલામતી અને સુરક્ષા, કાશ્મીરનો પ્રશ્ન, ત્રાસવાદનો પ્રશ્ન, નક્સલવાદના પ્રશ્નો, ઘુસપેઠીઓના પ્રશ્નો, આ પ્રશ્નો પણ દેશની એકતા અખંડિતતા માટે અતિ મહત્વના છે અને એમાં પહેલી વખત ઝીરો ટોલરન્સ સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર આ કામ કરી રહી છે. એ વાત મહત્વની છે ને અમે દેશને કહીએ છીએ. અને કમનસીબે કોંગ્રેસ દેશની એકતા અખંડિતતાની વિરુદ્ધ ચૂંટણી ઢંઢેરામાં મુદ્દા લાવી છે. કોંગ્રેસના નેતાઓના બયાનો પણ આ દેશની એકતા અખંડિતતાને જોખમે પાકિસ્તાનની દલાલી કરતા હોય એવા થયા છે. નવજોત સિદ્ધુ, શામ પિત્રોડા, મણિશંકર અય્યર, આ બધાના નિવેદન, ઇવન કાશ્મીરનો કોંગ્રેસના ટેકાથી લડનારો ઉમેદવાર, એના બયાન શું છે? તો એની સામે અમે વાત કરીએ તો વિકાસનો મુદ્દો મૂકી દીધો છે એ વાત નથી. વિકાસ સૌનો સાથ, સૌનો વિકાસનો મંત્ર છે જ. સાથે સાથે રાષ્ટ્રવાદ, ત્રાસવાદ અને દેશ કોના હાથમાં સલામત, આ દેશની ચૂંટણી છે. આ પંચાયતની ચૂંટણી નથી. તે રસ્તા, ગટર, લાઇટ, પાણીની વાત હોય. મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં કરશું જે કરવી હશે. આ ચૂંટણી દેશની ચૂંટણી છે અને ત્યારે આ દેશની ચૂંટણી ઉપર આપણે ફોકસ કરીએ. ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ કીધું છે, એ વ્યક્તિગત નિવેદન છે. દેશના શહીદોનું
ચોક્કસ માન સન્માન જળવાવું જ જોઈએ. નેતાઓની એક પછી એક જીભ લપસી રહી છે નેતાઓની. ગણપતભાઈ વસાવાએ અત્યારે રાહુલ એટલે ગાંધીને- હું બહુ સ્પષ્ટ કહું છું કે ચૂંટણીના ગરમાગરમીના વાતાવરણમાં બધાએ સંયમ જાળવવો જોઈએ. વાત મક્કમતાથી કહીએ, પણ કોઈનું વ્યક્તિગત માનહાનિ કે કોઈના માટે વ્યક્તિગત ખરાબ શબ્દો એ નહીં વપરાવા જોઈએ, ધ્યાન રાખવું જોઈએ બધાએ ધ્યાન રાખવું. પ્રજ્ઞાનું નિવેદન છે એ વ્યક્તિગત ગણાય તો શામ પિત્રોડાનું વ્યક્તિગત ગણાય કે કોંગ્રેસ? એટલે એમાં એવું છે, હજી શામ પિત્રોડાએ ગઈકાલે પરમદી પ્રેસ કરી અમદાવાદમાં એમને એમ કીધું મારી વાતને વળગેલો છું, અને શામ પિત્રોડા કોંગ્રેસના લોકોએ કરેલી પ્રેસ હતી. આજે દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટીએ પ્રેસ બોલાવી હોય અને હું કહેતો હોઉં તો પાર્ટીનું જ એ વસ્તુ કહેવાય. વિજયભાઈ, આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર જે રીતે મોદી સરકારે 2009 જે વિનિંગ વોટ શેર હતો, ડિફરન્સ જે હતો એ 6.77% નો હતો, અને 2014 એ વિનિંગ વોટ શેર છે એ 26% હતો. 2009 જો 2009-2014 એટલા માટે કે ડિલિમિટેશન નહોતું, ત્યારે સીમાંકન નહોતું, એટલે બે ચૂંટણીઓ લોકસભાની પરિસ્થિતિમાં થઈ છે. જે વોટ્સ લખાણા છે 2009માં 47% હતા, અને 2014માં જે છે એ 63%. 16%નો ડિફરન્સ, અને વિનિંગ માર્જિનનો ડિફરન્સ 2014માં બીજેપી અને કોંગ્રેસ વચ્ચેનો ઓલમોસ્ટ 19%નો અને 26% સીટ છે. કેટલું મતદાન આ વખતે તમે જુઓ છો વધશે, અને જો એ વધે તો તમારો વોટ શેર કેટલો વધવાની સંભાવના છે? આ સભાનું સવાલ તમને પૂછું છું, એનું કારણ છે યુ આર વન ઓફ ધ 4 આર્કિટેક્ટ્સ ઇન 2002 બાયપોલ્સ ઓફ રાજકોટ, જ્યાંથી નરેન્દ્રભાઈ મોદી આજે પ્રાઇમ મિનિસ્ટરના પદ સુધી પહોંચ્યા છે. 10,000 વોટનો ડિફરન્સ હતો. એટલે તમને પૂછું છું કે કેટલું લાગે છે મતદાન વધશે અને કેટલો વોટ શેર ડિફરન્સ થશે? જો રાજકારણ, દેશના મતદારોનું મૂડ, એનું સાયન્સ કોઈ નથી હોતું. દરેક ચૂંટણીના દરેક સંદર્ભો અલગ છે. કોઈ વખતે ડલ વાતાવરણ હોય તો કોઈ વખતે હોટ વાતાવરણ હોય. જે તે સમય મહત્વનો છે. એટલે જૂની ચૂંટણીઓના કોઈ પણ અનુમાન, કારણો, તથ્યો એ આ ચૂંટણીને લાગુ પડશે એવું માનવું પણ બરોબર નથી. 2009માં કોંગ્રેસ જીતી હતી, 14માં અમે જીતા છીએ. એટલે દરેક વસ્તુ જુદી જુદી સંજોગોનો સમય છે. પણ આ વખતનું વાતાવરણ મને સ્પષ્ટ દેખાય છે. 2014માં મોદીનું વાવાઝોડું હતું, આ વખતે સુનામી છે. કોંગ્રેસ સાફ થઈ જવાની છે. વોટ શેર વધશે અને મતદાન વધશે. બધું વોટ શેર વધશે, સીટો વધશે, બધું વધશે. વિજયભાઈ, આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર જે રીતે પાકિસ્તાનની જે આર્થિક જે કમર મોદી સરકારે તોડી નાખી છે, ભાજપ આ મુદ્દાને કેમ હાઇલાઇટ નથી કરતું? મેં કીધું ને મારી વાતમાં આર્થિક નાકાબંધી કરી છે, કઈ રીતે હાઇલાઇટ કેમ નથી કરતું? પ્રશ્ન એ છે. કરીએ છીએ. તો હવે પછી કે છે વિકાસની વાત નથી કરતા, પાકિસ્તાનની વાત પડી ગયા છે. ગુજરાતમાં ડબલ ડિજિટમાં અમે જીત મેળવશું. હવે એ તો કહેવાની છૂટ છે, હું કઈ ના, હું એનું શું કરું. ઘણા વિસ્તારમાં પણ તમને કહી દઉં કે કોંગ્રેસ હાર ભાળી ગઈ છે. એટલે જ હવે ઈવીએમની વાતો કરે છે. અહેમદભાઈ અધિકારીઓને તતડાવવા નીકળ્યા છે. એનો અર્થ જ થઈ ગયો છે કે કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે. મને તો નવાઈ લાગે છે. 3 રાજ્યોની ચૂંટણીમાં ઈવીએમ બરોબર હતા, અને અમે કાંઈ ઈવીએમનો વાગ નથી કાઢ્યો. અમે પરિણામને માથે ચડાવ્યું છે. અને હવે ઈવીએમ અત્યારથી કહેવા માંડ્યા છે, કારણ કે હાર ભાળી ગયા છે એટલે ઈવીએમ. એટલે કોંગ્રેસ હતાશ છે. અહેમદભાઈ પણ સમજે જ છે બધું. હજી ચૂંટણીના 2 દિવસ બાકી છે એટલે બોલવું પડે. વિજયભાઈ, માની લે કે કોંગ્રેસ સત્તામાં આવે છે ને જે રીતે ન્યાય યોજના રાહુલ ગાંધી કહીને 72,000ની વાત છે, તો કઈ રીતે શક્ય બનશે? પણ મેં તમને કીધું ને પહેલા મારી વાતમાં કે કોઈ ગણિત નથી આપ્યું. ક્યાંથી પૈસા આવશે, કેટલા ગરીબ, કયા પ્રકારના ગરીબ, 72,000 કરોડનો સરવાળો કેટલો થશે. આ તો માત્ર માછલી પાણી વગર તરફડે એમ સત્તા વગર તરફડતી કોંગ્રેસ માત્ર જૂઠા વચન આપે છે. વાસ્તવમાં ગરીબોને એને 72,000 કીધા છે. મેં કીધું આયુષ્યમાન ભારતમાં અમે એકમાં જ 5 લાખ રૂપિયા ગરીબોને આપીએ છીએ. આવી અનેક યોજનાઓ છે કે જેમાં પૈસા આપી રહ્યા છીએ અમે. મારી સરકારે વર્ષોથી અમૃતમ અને વાત્સલ્યમાં 3 લાખ રૂપિયા ગરીબોને અમે આપીએ છીએ. ગંભીર બીમારીમાં લાખો કુટુંબોને આપીએ છીએ.
ઘણા વિસ્તારમાં 26/11 જે હુમલો થયો, દરિયાઈ સીમા પરથી આતંકીઓ ગુજરાતની દરિયાઈ સીમા પરથી આતંકીઓ આવ્યા હતા, તો એની સુરક્ષા વિશે કેમ કોઈ પૂછતું નથી? આવું એને કહ્યું છે. જો એટલે આ બધું એ બહુ મહત્વનું છે. કોઈ પણ ત્રાસવાદી કૃત્યો, હુમલા, એના માટે રાષ્ટ્રીય સુરક્ષા, નેશનલ સિક્યુરિટીનું એક તંત્ર બનાવ્યું છે. એ જ બધે ઇન્ફોર્મેશન આપતી હોય છે અને એ ઇન્ફોર્મેશનના એની સજાગતાના આધાર ઉપર પ્રિવેન્ટિવ એક્શન લેવાતા હોય છે. તમને બધાને ખબર હશે કે જ્યારે આપણે એર સ્ટ્રાઇક કરી, 3 દિવસ ટેન્શન હતું, યુદ્ધ થાય એવી પણ શક્યતા હતી, ત્રાસવાદી હુમલા થાય એવી પણ શક્યતા હતી. ત્યારે પ્રેસમાં બધું આવતું હતું કે કેન્દ્રના ગુપ્તચરોએ ગુજરાતને માહિતી આપી કે ગુજરાતમાં હુમલો થશે. અમે તાત્કાલિક મિટિંગ બોલાવી હતી, એની વ્યવસ્થાઓ માહિતીના આધારે કરતા હતા. મારું એ જ કહેવું છે કે 5 વર્ષ મોદીના રાજમાં દેશમાં એક હુમલો થયો નહીં, બોમ્બ ધડાકો ન થયો. કોંગ્રેસના રાજમાં શું કામ થતા હતા? કારણ કે આ બધા કેરલેસ હતા. કોઈ દેશની એકતા, અખંડિતતા બાબતે ગંભીર પણ નહોતા અને સાથે સાથે માની લો છતાં થઈ ગયું, કંઈ થાય તો એનું એક્શન લેવું પડે કે જેથી બીજી વાર કોઈ હિંમત ન કરે. એ મોદીએ બંને વખત એક્શન લીધા, ઉરીમાં અને પુલવામામાં. તો જ આજે આંતરરાષ્ટ્રીય જગતમાં ભારત ભાઈ હવે માર ખાય એમ નથી હો, હવે સમજીને કરજો જે કરવું હોય. એ ધાક ઊભી કરી દીધી મોદીએ અને એ ધાક સરકારે જે પાક વીમો આપ્યો, ઘણા વિસ્તારમાં અસંતોષ છે. ઘણા નહીં. એમાં એવું છે, એક મિનિટ મને તો ફિગર હોય ને મારી પાસે. મહેશભાઈ, તમે ગુજરાત સમાચાર લખવાનું હોય લખતા હોય, પણ ફિગર તો મારી પાસે હોય. જો પહેલી વખત તમે કાઢજો, જૂના 10 વર્ષના ફિગર કાઢી લેજો, 15 વર્ષના કાઢી લેજો, 2600 કરોડ રૂપિયા આ વખતે પાક વીમો મારી સરકારે મહેનત કરીને ખેડૂતોને અપાવ્યો છે. 2600 કરોડ નાનો ફિગર નથી. આપણું સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ જનરલી પાક વીમામાં ઇફેક્ટેડ હોય છે. 2600 કરોડ પાક વીમાના આપ્યા. 96 તાલુકાને મેં અસરગ્રસ્ત જાહેર કર્યા પહેલી વખત. અગાઉ માત્ર 5 ઇંચ વરસાદ પડ્યો હોય એને જ અસરગ્રસ્ત જાહેર કરતા હતા. મેં એ વધારીને 14 ઇંચ સુધી લઈ ગયો અને 96 તાલુકાના ખેડૂતોના દરેકના ખાતામાં 13,000 રૂપિયા મેં આપ્યા છે. નરેન્દ્રભાઈ 6,000 આપ્યા જુદા. પાક વીમાના પૈસા મળ્યા એ જુદા. મગફળીની આ વખતે 4 લાખ ટન ખરીદી થઈ છે, એના પૈસા આપ્યા એ જુદા. એટલે નો ડાઉટ થોડાક તાલુકામાં પાક વીમાના ઇન્સ્યોરન્સ કંપની ક્રોપ કટિંગના આધાર ઉપર જે ડિસિઝન લેતી હોય છે, એમાં જૂજ તાલુકા છે, મોટા ભાગના તાલુકામાં મળી ગયા છે. જૂજ તાલુકામાં આ પ્રશ્ન રહ્યો છે. એક મિનિટ વાત કરો પેલા પૂરી, કે અમુક જૂજ તાલુકામાં રહી ગયું છે. એનું પણ સરકાર જે વીમા કંપનીની વાત કરી એની સાથે અમે લોકો માથાજી કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં એમાં પણ જેટલું વધારે ખેડૂતોને મળે એ દિશામાં પ્રયત્ન ચાલે છે. બાકી ખરેખર મોટા ભાગના તાલુકાઓને આજે પાક વીમો પૂરતો મળ્યો છે. વિજયભાઈ, અત્યારે કોંગ્રેસ એમ કહી રહી છે કે દેશનું દેણું 5 વર્ષમાં 2 ગણું વધ્યું છે. શું કહેવું છે? જો ભાઈ, આ દેણા બેડાનો હિસાબ જુદા જ છે. કોઈ પણ પ્રગતિ માટે દરેક સ્ટેટ, નેશન્સ, ઇવન અમેરિકા પણ એ લોકો મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામ કરતા હોય. દેણું કાંઈ કોઈ ગમે તેને આપતા નથી પૈસા. એની પણ થિયરી હોય છે કે ટોટલ રેવન્યુ ઇન્કમના અમુક પર્સન્ટેજ એના નોર્મ્સ છે. રિઝર્વ બેંકના પણ નોર્મ્સ છે. કાંઈ ગમે ગુજરાત હું ધારું એટલે ગમે તેટલું દેણું કરી નાખું એમ મને ન પૈસા આપે કોઈ. ગુજરાતના રેવન્યુની ઇન્કમના અમુક પર્સન્ટેજ જ મળે. જેમ તમે લોન લેવા જાઓ તો તમારી આવક, તમે હપ્તા ભરશો કે નહીં,
એ ચકાસીને આપે એમ રાજ્યોને ને નેશનને એ રીતે પૈસા લોન પેટે મળે કે એની સક્ષમતા વિચારીને 2 ગણું નહીં 5 ગણું હોય તો ચિંતા કરવાની જરૂર નહીં, એની વ્યવસ્થા થઈ રહી છે. 75 સભાઓ તમે લીધી, ગામડાઓમાં વાતાવરણ બદલ્યું છે ખરું આ વખતે? કારણ કે સૌથી મોટું નુકસાન વિધાનસભામાં ગામડાઓમાં. મેં પહેલાં કીધું એમ દરેક ચૂંટણીના સંદર્ભો અલગ છે. તમે એને જોઈન્ટ કરશો તો મગજ કામ નહીં કરે. એટલા માટે એનો હિસાબ થઈ ગયો 17માં. આજે જુદો વિષય છે ને જુદી વાત છે. ગુજરાતની જે 6 બેઠકોની વાત કરવામાં આવે તો હાર્દિક, જિગ્નેશ અને અલ્પેશ જે 3 ત્રિપુટી છે એની અસર કેવી પડશે આ લોકસભા? જો 3 જણા ખુલ્લા પડી ગયા છે. અમે એ વખતે કહેતા હતા કે આ કોંગ્રેસની ડિઝાઇન છે, કોંગ્રેસનું ષડયંત્ર છે, કોંગ્રેસના લાભાર્થી કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે સમાજના નામે વાતો કરતા હતા. નહીં અમે કોઈ દિવસ રાજકારણમાં નહીં જાય. આવા તમે જ સ્ટેટમેન્ટો દેખાડ્યા છે અને છાપ્યા છે. અને આજે બધા ખુલ્લા પડી ગયા છે અને બધા સ્વગૃહે પાછા પહોંચી ગયા છે. સમાજ પણ જાણી ગયો છે, ઓળખી ગયો છે. આજે કોઈ અસર નથી. બધા સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે છે. એક મિનિટ, પાટીદાર સમાજ પહેલાંય ભાજપ સાથે હતો, આ વખતે પણ એટલો જ ફૂલ ફ્લેશ ભાજપ સાથે જ છે. બધાની લીડ વધશે, 100% વધશે. બધાની લીડ વધશે. તમે રાજકોટમાં બેઠા છો, રાજકોટમાં શું થવાનું છે? આવું બધે જ છે.